નમસ્તે। આજે દાંડી કૂચ દિન નિમિત્તે અમે અમારી શાળા શ્રીમતી દીકીબેનની દારૂવાળા શાળા ક્રમાંક 38માં અમે દાંડી કૂચ વિશેનું નાટક યોજી તેના ઇતિહાસને વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ઈસવીસન 1930 થી 30માં મહાત્મા ગાંધીજીએ આ નેતૃત્વ કર્યું હતું। તે જે અહિંસક સવિનય કાનૂન ભંગનો ચળવળ હતી। અંગ્રેજ સરકારે ભારતની પ્રજા ઉપર જે મીઠા ઉપર જે કરવેરા લાદ્યા હતા તેમજ પોતાનો અધિકાર જમાવ્યો હતો તેના વિરુદ્ધ આ આંદોલન શરૂ કરવામાં આવી હતી। મહાત્મા ગાંધીજીએ તેમના 78 વિશ્વાસુ સ્વયંસેવક સાથે મળીને આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી। 12 માર્ચ 1930 થી શરૂ થઈ 6 એપ્રિલ 1930 સુધી આ ચળવળ ચાલી હતી। 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક આવેલા દાંડી ગામે પૂર્ણ થઈ હતી, જેના પરિણામે સમગ્ર દેશમાં આવા આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા। બાપુ, આ બ્રિટિશ સામ્રાજ્યમાં અંગ્રેજ સરકારે તો આપણા દેશની પ્રજા પર મીઠા પાન માટે કરવેરા લગાડ્યા છે। તો ખાવાની વસ્તુ પર કરવેરા લેવામાં આવશે તો આપણા દેશની ગરીબ પ્રજા ક્યાં જશે અને શું ખાશે? અરે હા, આપણા દેશની ગરીબ પ્રજા ખાવાની વસ્તુ પર કર કેવી રીતે આપી શકે? અંગ્રેજ સરકારે આ બાબતે આપણી માંગણીને સ્વીકારીને કર નાબૂદ કર્યો નથી। આથી આપણે આ સાબરમતી આશ્રમથી શરૂ કરીએ તો દાંડી ગામ સુધી જઈએ અને ત્યાં પહોંચી દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કરીએ। હું કાગડા અને કૂતરાની મોતે મરીશ, પણ શહેર લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકીશ। महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। આપણા દેશમાં અંગ્રેજ સરકારે આપણને ગુલામ બનાવી દીધા છે। જેમ કે આપણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીશું તો આપણે આપણા દેશને સ્વતંત્ર બનાવી શકીશું। સ્વચ્છતાના આગ્રહી બનો, તમારી આસપાસનું વાતાવરણ ચોખ્ખું રાખો, સાદગીથી જીવો, પ્રભુ ભજન કરો અને ખાદીનું પાલન